ધોરણ 10 આપણે શરૂઆત કરીશું ડાયલોગને ઇનડિરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે. આને માટે આપણે શીખી ચૂક્યા છીએ કે કઈ રીતે ઇનડિરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું જે ડાયલોગ આપ્યો હોય તેને. સેક્શન ડીમાં 45 નંબરનો પ્રશ્ન આપણને એસએસસી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. હવે જ્યારે આપણે આ રીતે કોઈ ડાયલોગને ઇનડિરેક્ટ સ્પીચમાં ફેરવવાના હોય ત્યારે આપણે સૌથી પહેલાં કઈ પ્રોસેસ કરવાની તે જરાક ધ્યાનમાં રાખી લઈએ. જે ડાયલોગને ફેરવવાનો હોય તેમાં એકથી વધારે સંવાદ થયેલા જ હશે, એક જ નહીં હોય. એટલે જે વાક્યને આપણે પહેલાં લઈશું તેનો પ્રકાર. પ્રકાર જાણ્યા પછી અહીં રિપોર્ટિંગ વર્ક છે. અહીં 2 ટપકા છે જેને આપણે સેઇડ કહીએ. એ સેઇડ આપણે સીધું મૂકતા નથી, તેની જગ્યાએ કાં તો ટોલ્ડ મૂકીશું, આસ્ક મૂકીશું, રિક્વેસ્ટ મૂકીશું, ઓર્ડર મૂકીશું. એ આપણે જાણીએ છીએ કયા પ્રકારે શું મૂકવું. પણ વાક્યનો પ્રકાર, પ્રશ્ન વાક્ય, વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય, એ જોઈને આ સેઇડને મૂકવાનું. તો અહીં આપણે શરૂઆત કરીએ. મહેક સેડ, વોટ ડુ યુ સે અબાઉટ માય રિઝલ્ટ? કાર્તિકને પૂછ્યું. એટલે અહીં બોલનાર અને સાંભળનાર. શરૂઆત કરીશું મહેક આસ્ક કાર્તિક. પછી તરત જ આપણે સંયોજક મૂકવાનું. તો જ્યારે પ્રશ્ન વાક્ય હોય ત્યારે જો WH ક્વેશ્ચનથી પૂછાય તો તે WHને જ આપણે સંયોજક તરીકે મૂકવું. પણ જો WH ન હોય, સમજી લો કે અહીં વોટ ન હોય, તો આ ડુ યુ સે અબાઉટ માય રિઝલ્ટ અથવા ડુ યુ નો માય રિઝલ્ટ એવું હોય તો ત્યારે આપણે જો અહીં આ પ્રશ્નસૂચક ન હોય તો આ ડુને આપણે ઇફ કરવું પડે. અને બંને પ્રકારના પ્રશ્ન વાક્યને સંયોજક મૂક્યા પછી આપણે વિધાન બનાવવાનું. કઈ રીતે કે વોટ ડુ સે અબાઉટ માય રિઝલ્ટ, વોટ કાઢી નાખીશું, યુ સે અબાઉટ માય રિઝલ્ટ વગેરે થઈ શકે. તો અહીં આ યુને આપણે અહીં લાવવાની નહીં, યુને આપણે અહીં હોય તે પ્રકારે આપણે થોડી મનમાં ગણતરી કરીશું. અને યુ સર્વનામ સીધું ન મુકાય. એને માટે સાંભળનાર કોણ છે? જો યુ હોય તો સાંભળનાર પ્રમાણે તો વોટ હી, યુ નહીં. હવે આ ડુ એ સાદો વર્તમાનકાળ બતાવે એટલે અહીં જે ક્રિયાપદ છે તેને આપણે વોટ હી સેડ ભૂતકાળ બનાવીશું. એબાઉટ, હવે આ માય એ સંબંધક સર્વનામ છે તો અહીં હીને અનુસરીને આપણે મૂકીશું હીસ. વોટ હી સેડ, અહીં લખીશું એબાઉટ વોટ હી સેડ એબાઉટ હીઝ રિઝલ્ટ. નેક્સ્ટ, હવે આ પ્રશ્ન પૂછે તો આ એનો જવાબ છે. એને માટે જવાબ આવે તો મોટે ભાગે કદાચ નકાર હોય પણ કહેવાય તો વિધાન જ. એટલે આ વાક્ય વિધાન છે. તો એને માટે હવે આ સેઇડનું આપણે ટોલ્ડ કહી શકીએ. અને ટોલ્ડ ન કહીએ તો રિપ્લાય પણ કહી શકીએ. તે પણ એક આનો જ એક પ્રકાર છે. તો કાર્તિક રિપ્લાઇડ હિમ અથવા ટોલ્ડ હિમ, કંઈ પણ ચાલશે. રિપ્લાઇડ અથવા ટોલ્ડ બંને. પ્રશ્ન પૂછે તો એના માટે આપણે રિપ્લાય મૂકી શકીએ, પણ અહીં ટોલ પણ ચાલે, રિપ્લાય પણ ચાલે. અને ત્યાર પછી તમે બીજી વાર સાંભળનાર મહેક થશે તો ત્યારે આપણે મહેકનું નામ ના મૂકીએ તો સર્વનામ મૂકીએ હિમ. હવે ટોલ્ડ રિપ્લાય ટોલ્ડ આવ્યું એટલે આપણે અહીં મૂકીશું ધેટ. અહીં આસ્ક હતું તો વોટ મૂક્યું. અહીં રિપ્લાયડ અથવા ટોલ્ડ છે તો મેં ધેટ મૂક્યું, કારણ કે વિધાન વાક્ય છે. હવે અહીંના સર્વનામ બદલવા, સહાયકારી ક્રિયાપદ બદલવા, બાકી થોડું ઘણું ક્રિયાપદનું હોય તે મૂકવું. હવે આય એટલે કાર્તિક એટલે મૂકીશું હી. કેનું ભૂતકાળ કરો કુડ. સે નથિંગ, કુડ પછી ક્રિયાપદમાં આવે હી કુડ સે નથિંગ બટ એક્સિલન્ટ. હી કુડ સે નથિંગ બટ એક્સિલન્ટ. ધેન મહેક ટોલ્ડ હિમ. મહેક એને કહ્યું કે થેન્ક યુ ડિયર. તો અહીં આપણે કહીએ મહેક થેન્કડ હિમ. ડિયરનું ન લખીશું તો ચાલશે. નેક્સ્ટ, ધોની આસ્ક વિરાટ વિલ યુ કમ ફોર પ્રેક્ટિસ? વિરાટ સેડ નો આઈ કાન્ટ. ધોની ઓકે, જસપ્રીત વિલ એકમ્પની મી. હવે મેં કહ્યું તે પ્રમાણે જેવો આપણી પાસે આ સ્પીચ માટેનો ડાયલોગ ઉપસ્થિત થાય એટલે પહેલાં જુઓ એનો પ્રકાર કયો. પ્રકાર છે પ્રશ્ન. ત્યાર પછી અહીં આ જવાબ જ છે અને આ પણ જવાબ જ છે અથવા તો સાદું વિધાન છે. આપણે શરૂઆત કરીએ.
ધોની અને વિરાટ વચ્ચેનો સંવાદ છે. ધોની આ સેડ ટુનું મૂકીશું શેના આધારે? બાજુના વાક્યના પ્રકારના આધારે. આ પ્રશ્ન વાક્ય છે એટલે આ સેડ ટુનું રિપોર્ટિંગ વર્બ આપણે મૂકીશું આસ્ક. અહીં સાંભળનાર છે વિરાટ. ધોની આસ્ક વિરાટ. હવે તરત જ સંયોજક આવશે. જો સંયોજક મૂકવો હોય તો વાક્યનો પ્રકાર જુઓ. વાક્યનો પ્રકાર જોવા માટે આ વાક્ય પ્રશ્ન વાક્ય છે એટલે આપણે પ્રશ્નના પ્રકાર પ્રમાણે WH હોય તો સીધે સીધું WH મૂકીએ અને જો ન હોય તો ઇફ કે વિધર મૂકીએ. આપણને જે યોગ્ય લાગતું હોય, જે તમને સરળ પડતું હોય એ તમારે મૂકવાનું. ધોની આસ્ક વિરાટ ઇફ. હવે એના પછી પ્રશ્નને વિધાન બનાવવું. તો આ યુ એટલે કે કર્તાને પહેલાં લેવું. એનું સર્વનામ કોણ છે? યુ નહીં, સીધું મૂકીશું ઇફ. સાંભળનાર છે વિરાટ એટલે હી. પછી સહાયકારી ક્રિયાપદનું મૂકો ભૂતકાળ વુડ. ઇફ હી વુડ કમ ફોર પ્રેક્ટિસ. કમનું ગો પણ કરી શકાય, કમ પણ મૂકી શકાય. ઇફ હી વુડ કમ ફોર પ્રેક્ટિસ. અને પ્રશ્ન ચિહ્ન નહીં લગાડવું. ઇફ હી વુડ કમ ફોર પ્રેક્ટિસ. હવે અહીં વિરાટે જવાબ આપ્યો, અથવા જવાબ ન લખો તો રિપ્લાય ન લખો તો ટોલ્ડ પણ લખી શકાય. અને ખાસ કરીને અહીં યસ અને નો માટે આપણે અહીં જ્યાં ટોલ્ડ અને ટોલ્ડ મૂકીએ છીએ તેમાં જ આપણે મૂકી દઈશું વિરાટ રિપ્લાયડ નેગેટિવલી હિમ. અને વિધાન હોવાથી ધેટ. વિરાટ રિપ્લાયડ હિમ નેગેટિવલી. હવે આપણે નો લખીશું નહીં, કારણ કે એને અહીંયા નેગેટિવમાં બતાવી દીધો. એનો અર્થ એણે નોમાં જ કહ્યું. અને બાકીનાનું કરીશું તો બાકીનામાં આ એટલે વિરાટ એટલે હી. અને કાન્ટનુંમાં કાન્ટ છે તેમાં કેનનું જ ભૂતકાળ કરો. હી કુડ નોટ અથવા કુડન્ટ કરો તો પણ ચાલે. ધોની સેડ ઓકે જસપ્રીત વિલ એકમ્પની મી. ધોની ઓકેનો આપણે એગ્રીડ પણ લખી શકીએ. ધોની એગ્રીડ એન્ડ ટોલ્ડ હિમ ધેટ જસપ્રીત વિલ. તો અહીં જસપ્રીતનો તો કંઈ ફેરફાર નથી થવાનો. જસપ્રીત વુડ એકમ્પની મી નહીં પણ હિમ. મીની જગ્યાએ મૂકીશું આપણે હિમ. અમિતાભ આસ્ક રહીમ મે આઈ લોક ધીસ આન્સર. રહીમ said yes, you can lock it. અમિતાભ said, do you have any doubt about it? શરૂઆત કરીએ. અમિતાભ પ્રશ્નનો પ્રકાર છે આસ્ક રહીમ. હવે આ પ્રશ્ન છે એટલે ઇફ મૂકો. વિધર પણ મૂકી શકાય. અમિતાભ આસ્ક રહીમ ઇફ. હવે આઈ પહેલાં મૂકીશું, ત્યાર પછી સહાયકારી ક્રિયાપદ મૂકીશું. ઇફ હી મીનું ભૂતકાળ કરો માઇટ લોક ધીસની જગ્યાએ કરો ધેટ આન્સર. શું એ જવાબને લોક કરી શકે? હવે રહીમે જવાબ આપ્યો અને તે પણ હામાં. એટલે આને આપણે આગળ જેમ નેગેટિવ કર્યું તેમ અહીં પોઝિટિવ કરીશું. રહીમ રિપ્લાય કરીશું. ટોલ્ડ પણ થાય. રિપ્લાઇડ હિમ પોઝિટિવલી ધેટ. રિપ્લાઇડ હિમ પોઝિટિવલી. હવે પછી મૂકો ધેટ, કારણ કે એ ટોલ્ડનું જ રિપ્લાઇડ એ ટોલ્ડનું જ એક સમાનાર્થી છે. હવે આપણે યસ કાઢી નાખીશું. યુ કેન લોક ઇટ. યુ એટલે અમિતાભ એટલે મૂકો હી. કેનનું ભૂતકાળ કરો કુડ. હી કુડ લોક ઇટ. અમિતાભ ફરી પાછું પૂછ્યું એટલે અમિતાભ અગેન આસ્ક. બે વાર રિપ્લાય આપણે અગેન રિપ્લાય કહી શકીએ તો અગેન એટલે ફરીથી. અને ન લખાય તો પણ વાંધો નહીં. અમિતાભ આસ્ક હિમ. હવે અહીં હું રહીમ નથી મૂકતી, નામ વારે વારે મૂકવું નહીં. સેકન્ડ ટાઈમ લિસનરને આપણે હિમ હર વગેરે કર્મવિભક્તિના રૂપો મૂકી શકાય. અમિતાભ અગેન આસ્ક હિમ. હવે અહીં સંયોજક મૂકો. પ્રશ્ન વાક્ય છે અને ઉલટ પ્રશ્ન છે એટલે ઇફ મૂકો. હવે વિધાન બનાવો વાક્યને. ઇફ હી ડુનું ભૂતકાળ નહીં કરીશું, એની જગ્યાએ આપણે ક્રિયાપદને ભૂતકાળમાં મૂકીશું. ઇફ હી હેડ એની
doubt about it. Seema said, I had a nice dress. Leela said, from where had you brought it? Seema said, no, it was received as a gift. શરૂઆત કરીએ. સીમા સાદું જ વાક્ય છે, ટોલ્ડ મૂકીશું. સીમા ટોલ્ડ. લીલા પહેલી વાર બોલનાર અને સાંભળનાર બંનેના નામ લખવા. ત્યાર પછી ફક્ત બોલનારના જ લખવા, સાંભળનારના માટે હિમ હર મૂકીશું. સીમા ટોલ્ડ લીલા વિધાન વાક્ય છે એટલે મૂકો ધેટ આઈ હેડ અ નાઇસ ડ્રેસ. તો આમાં તો આપણે ફક્ત આઈ સર્વનામને જ ફેરવવાનો છે અને લીલા સીમા હોવાથી શી હેડ અ નાઇસ ડ્રેસ. લીલા આસ્ક ફ્રોમ વેર હેડ યુ બ્રોટ ઇટ. ભલે અહીં ફ્રોમ શબ્દ છે પણ આ વાક્ય પ્રશ્ન જ છે. એ પ્રમાણે આને જોઈને તમે વિધાન વાક્ય ગણતરી નહીં કરી લેવું, અહીંથી જોવું અને અહીંયા પ્રશ્ન ચિહ્ન છે જ. લીલા આસ્ક્ડ હર. હવે ફ્રોમ અહીંયા મૂકેલું છે પહેલાં, તો આપણે ફ્રોમ મૂકી દેવાનું. ફ્રોમ વેર હેડ યુની જગ્યાએ યુ હેડ, તેની જગ્યાએ લખો ફ્રોમ વેર સી હેડ બ્રોટ ઇટ. સીમા રિપ્લાયડ નો, it was received as a gift. Seema replied her negatively that હવે આપણે નો નહીં લખીશું, ઇટનું ઇટ જ લખીશું. ઇટ વોઝ રિસીવ્ડ એઝ અ ગિફ્ટ. હાર્દિક said, whom should I send this email? Bipin said, to the manager of RV Garments. Hardik, okay, I am sending it just now. Hardik, Bipin. પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે અહીં જોઈશું સંયોજક મૂકવા માટે. અહીં સંયોજક ડબલ્યુ છે એટલે હું મૂકીશું. હાર્દિક આસ્ક બિપિન હોમ. શુડ આઈની જગ્યાએ કરો આઈ શુડ, આઈ એટલે બિપિન એટલે મૂકીશું હી. હવે શુડનું શુડ જ રહેશે. he should send this email. સેન્ડનું તો સેન્ડ જ રહેશે અને ધીસનું કરો ધેટ. પ્રશ્ન ચિહ્ન કાઢી નાખીશું. બિપિન જવાબ આપ્યો એટલે લખીએ રિપ્લાયડ. ટોલ્ડ પણ ચાલે, બિપિન ટોલ્ડ. હવે હાર્દિક નહીં લખીએ હિમ. બિપિન ટોલ્ડ હિમ. હવે અહીં આજ્ઞાત વાક્ય છે ટુ સેન્ડ. અહીં મેં ક્રિયાપદ ઉમેર્યું છે. બિપિન ટોલ્ડ હિમ ટુ સેન્ડ ટુ ધ મેનેજર ઓફ RV Garments. Hardik, okay, I am sending it just now. Hardik agreed with him and told. Hardik agreed with him and told. હવે ઓકે નહીં લખીશું. He was sending it just. નાવની જગ્યાએ કર્યું ધેન. અહીંયા નાવ છે તેનું આપણે ધ્યાન કર્યું છે. નેક્સ્ટ, વેર કેન આઈ મીટ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ? આસ્ક રોમા. સી મસ્ટ બી ઇન હર ઓફિસ ઓન ધ ફર્સ્ટ ફ્લોર સેડ પિયુન. એટલે અહીંયા ડાયલોગ રોમા અને પિયુન વચ્ચે છે. થેન્ક યુ. આ વાક્ય ફરી પછી રોમા બોલે છે. જરા આપણને માટે સામાન્ય રીતે આવતું હોય તેના કરતાં જુદું છે. એટલે શરૂઆત કરીએ. રોમા આસ્ક એટલે આ વાક્ય છે પ્રશ્ન. કોને પૂછ્યું? પિયુન. હવે સંયોજક મૂકીએ. સંયોજક ડબલ્યુએચ છે. વેર કેન આઈ, તેની જગ્યાએ આઈ કેન. આઈ એટલે રોમા, રોમા એટલે શી. વેર શી કુડ, કેનનું ભૂતકાળ કરો કુડ. મીટ ધ પ્રિન્સિપાલ ઓફ ધીસ સ્કૂલ. શી કુડ મીટ ધ ઓફ ધેટ. She must be in her office on the first floor, said the peon. શરૂઆત કરીશું. Peon replied her that she must be. તો શીનું આપણે શી જ કરીશું, એમાં કોઈ ફેરફાર નહીં થાય. મસ્ટનું મસ્ટ જ રહેશે. she must be in, હરનું હર રહેશે. ઓફિસ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. કોઈ ફેરફાર નહીં થશે આ વાક્યમાં. હવે
થેન્ક યુ રોમા બોલે છે, રોમા થેન્ક હિમ. ઈડી લગાડીશું, થેન્કડ હિમ. હેમા said, I lost my credit card last night. Father said, have you informed the bank? Hema said, yes, I have already done it. Hema told father that. વિધાન વાક્ય છે, હેમા told father that I lost my credit card. આ એટલે હેમા, એનું કરીએ આપણે she lost. ભૂતકાળ એનું થશે તો લોસ્ટનું લોસ્ટ જ થાય. માય ક્રેડિટ કાર્ડની જગ્યાએ હર ક્રેડિટ કાર્ડ. લાસ્ટ નાઇટનું કરો ધ પ્રીવિયસ નાઇટ. ફાધર, હવે એને પ્રશ્ન પૂછ્યો તો આપણે લખીશું ફાધર આસ્ક હર. આ છે ઉલટ પ્રશ્ન એટલે મૂકો ઇફ. ત્યાર પછી આપણે આ હેવ યુ છે ત્યારે યુ હેવ કરીએ તો યુને આગળ લઈ જઈએ એટલે યુ એટલે અહીં હેમાં સી કરો, હેવનું કરો હેડ. ઇફ સી હેડ ઇન્ફોર્મ્ડ, હેમાએ જવાબ આપ્યો તે પણ હેમા રિપ્લાઇડ હિમ પોઝિટિવલી ધેટ. હવે અહીં આપણે પોઝિટિવ એટલે યસ કાઢી નાખીશું. રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ. આઈ હેવ એટલે હેમા સી હેડ ઓલરેડી ડન ઇટ. ડનનું ડીડ લખીશું તો પણ ચાલે, already did it. What did you do for Mr. Prem Chopra? Said Council Goyal. Sorry, information not to be revealed, said Ram Singh. But why isn't information to be revealed? અહીં કાઉન્સિલ ગોયલ અને રામસિંહ 070 વચ્ચેની વાતચીત છે. What do you do for Mr. Prem Chopra? said Council Goyal. તો કાઉન્સિલ ગોયલ અહીં વાતચીત કરનાર છે. કાઉન્સિલ ગોયલ આસ્ક રામસિંહ, સાંભળનાર રામસિંહ છે. રામસિંહ પ્રશ્નનો પ્રકાર ડબલેટ છે. વોટ ડુ યુ ડુ હી હેડ ડન. વોટ હી હેડ ડન ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. રામસિંહ રિપ્લાઇડ. અને અહીં સોરી છે એટલે અપોલોગાઇઝ લખવું સોરી માટે. રામસિંહ અપોલોગાઇઝડ હિમ એન્ડ ટોલ્ડ. હવે વાક્ય વિધાન જ છે. એન્ડ ટોલ્ડ ધેટ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. અહીં કોઈ ફેરફાર ન થશે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ કોઈ ફેરફાર નહીં થાય. આપણે સોરીનું ફેરવી દીધું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બતાવવાની નથી. હવે નીચેનું વાક્ય છે તે કાઉન્સિલ ગોયલ રામસિંહને પૂછે છે. કાઉન્સિલ ગોયલ આ પ્રશ્ન વાક્ય છે ખાલી બટ મૂક્યું છે. હવે બટ જ્યારે આવે ને તો અહીં આર્ગ્યુમેન્ટ કરી છે. કાઉન્સિલ ગોયલ આર્ગ્યુડ હિમ. હવે પ્રશ્ન સૂચક હોવાથી આપણે વાય મૂકીશું. વાય ઇઝન્ટનું કરો વાય વોઝન્ટ ઇન્ફોર્મેશન. વાય ઇન્ફોર્મેશન વોઝન્ટ ટુ બી રિવીલ્ડ. Rambai said, I want to grow organic vegetables this year. Hirabai said, but how will you sell them? Rambai said, I will sell them online. Rambai told. વિધાન વાક્ય છે. રામભાઈ told હીરાભાઈ that I want એટલે he wanted to grow organic vegetables this year ની જગ્યાએ કરીએ that year. હીરાભાઈ આર્ગ્યુડ. હવે જ્યારે જ્યારે બટ આવે અર્થ પ્રમાણે મૂકીશું. બટને આપણે આર્ગ્યુડ મૂકવું, અપોઝ પણ આવે. હીરાભાઈ આર્ગ્યુડ હિમ હાવ પ્રશ્નસૂચક શબ્દ મૂકીશું. વિલ યુ શેલ હિમ તેની જગ્યાએ યુ વિલ યુ એટલે હી. વિલનું કરો વુડ. હાઉ હી વુડ શેલ ધેમ. રામભાઈ રિપ્લાઇડ આઈ વિલ સેલ ધેમ ઓનલાઈન. રામભાઈ રિપ્લાઇડ હિમ ધેટ. જવાબ આપ્યો વિધાન વાક્ય છે. રિપ્લાઇડ
him that. I willની જગ્યાએ he would share. Lemon line. What kind of parents do you have? An interviewer asked. I have supportive parents, said Arun. Do they know about your work? અહીં અરુણ અને ઇન્ટરવ્યુઅર વચ્ચે વાતચીત છે. An interviewer asked Arun, what kind of parents do you have? તો અહીં WH થી પ્રશ્ન પૂછાયો છે એટલે એ જ લખીશું. What kind of parents he had. Arun told him that I have એટલે he had supportive parents. ફરી પછી ઇન્ટરવ્યુઅરે અરુણને પૂછ્યું. An interviewer again asked him. An interviewer again asked him, do they know about your work? આ ઉલટ પ્રશ્ન છે એટલે ઇફ મૂકીશું. If they knew, કે એનું ડબલ્યુ નીકળે ન્યૂ, about your વર્કની જગ્યાએ આપણે કરીશું his work. ગજેન્દ્રભાઈ said, did you participate in Teachers Day celebration? Shreya said, yes, I taught English. Gajendrabhai, what was your topic? How did you prepare? Gajendrabhai asked Shreya, did you participate? પ્રશ્ન છે did ઉલટ પ્રશ્ન છે એટલે if મૂકીએ. you participate, you એટલે શ્રેયા. if she participated in Teachers Day celebration. શ્રેયા replied, told પણ ચાલશે પણ અહીં યસ છે એટલે પોઝિટિવલી. શ્રેયા replied him લખીએ. શ્રેયા replied him positively that. replied positively him that પણ લખાશે. શ્રેયા replied him positively that મૂકીશું. I હવે યસ નહીં મૂકીશું. I સીધું she taught English. ગજેન્દ્રભાઈ again ask her what. WH છે એટલે what મૂકો સંયોજક. what was your topic? what her topic was. and મૂકી દઈએ. added. how did you prepare? how she prepared. એની અંદર કોઈક સામાન્ય ભૂલો રહી ગયેલી હશે ક્રિયાપદ વગેરે મૂકવાની તો થોડું એના માટે માફ કરવું. બાકી ઉદાહરણોનું સોલ્યુશન આપવા માટે મેં પ્રયત્ન કર્યો. એને તમે પ્રયત્ન કરશો તો ધીમે ધીમે તમને આવડી. આગળ પણ આપણી આ પ્રક્રિયા ચાલુ રહેશે. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ MR પટેલ. થેન્ક યુ.